લાલોની પણ પાયરસી થઈ રહી છે, ભગવાન જુએ છે. પાયરસી કરવાવાળા પાછા એટલા નિખાલસ ને. હમણાં વચ્ચે એ જ જુનાગઢમાંથી એક જગ્યાએ પકડાણા અને આ લોકો અંકિતભાઈને લોકો બધા ફૂલ ઓલી રીતે ગયા કે ચલો ભાઈ કોણ છે પ્લીઝ આ હટાવો, આ નથી બરાબર એમ. તો ગયા કે ઠાક 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 કર્યું, ખોયલું એના પપ્પાએ ખોયલું એ ભાઈના, સુઈ ગયા રાત્રે લેટ. તો એના પપ્પા કે હા કોણ? હું કે અરે તમારા દીકરો પાયરસી કરીને આખી ફિલ્મ બારે કરી નાખી છે કે કાલે આવજો. કે અરે ના લે ભાઈ. તો પછી ભાઈને ઉઠાડ્યા ઊંઘમાંથી. તે કે હા હા એ તો મેં જ તે કે અરે બહુ સુપર પિક્ચર છે, બધાએ જોવી જ જોઈએ, મેં તો બધે ફોરવર્ડ કરી નાખી. મેં અરે એમ ના હોય ભાઈ. પછી ભાઈ સમજે જ નહીં, એને શું ફર્નિચરનું હતું ને એટલે પછી અંકિતભાઈ કીધું તમને કેવી છે આગળની સ્ટોરી. મેં કીધું ભાઈ હું તમારે ત્યાંથી ફર્નિચર લેવા આવું ને અને પૈસા ન દઉં તો એ કે એમ થોડું હાલે. મેં તો આમ થોડું હાલે. તો કે એવું હોય? મેં કીધું આમાં તમને પૈસા ન મળે વ્યૂ ના? મેં કીધું ભાઈ આમાં ન મળે, આવી રીતે ન હોય. મેં કીધું ભાઈ તમે થિયેટરમાં જોવો. પણ એમ થાય આવાઓને ખીજાવાય કેમ? એનો નિખાલસ કે એટલી સારી પિક્ચર છે, બધા આમાંથી શીખવા જવું છે, આ તો આપણે બતાવી જ છે બધાને. અરે પણ અરે મને મેસેજ આવે છે કે અમારે સ્કૂલમાં બતાવી દો, તો અમે ટેલિગ્રામ વાળી લિંક ચાલુ કરીએ. મેં અંકિતને આપ્યો એટલે તો પેલો વિડીયો બનાવ્યો કે અરે stop ચીફ piracy. ગેસ્ટમાં બોલાવે. હમણાં સાત ગામ વચ્ચે પડદો મૂક્યો અને વિડીયો આવ્યો કે બહુ સરસ પિક્ચર છે અને મને કે તમે એક વિડીયો બનાવીને મૂકો ને આવો ને. મેં કીધું ક્યાં? એ કે અહીંયા. મેં કીધું કાં? કે 7 ગામ નહીં કે આપણે પડદો મારીને બતાવો, તમે ચીફ ગેસ્ટમાં આવો બધે. મેં કીધું ભાઈ આવી રીતે ન હોય. એટલે ખીજાવું નહીં, પણ હું પ્રેમપૂર્વક જેટલા આ મુદ્દો બહુ સારો છે અને સુરત અને લવારીના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે પાયરેસીના કારણે તમને એવું લાગે છે કે પ્રચાર થઈ રહ્યો છે. જેન્યુઅનલી કહું તો પ્રચાર કરતા વધારે અમને પૈસાની જરૂર છે. સાચી વાત.